નમસ્કાર ઉદ્યોગ સાહસિક મિત્રો. આજે આપણે જે વાત કરવાના છીએ એ બે ત્રણ મુદ્દાઓની વાત કરવાના છે કે અત્યાર સુધી આપણે શું કર્યું, હવેના વીકની અંદર શું કરશી. સ્કિલ વિશે થોડી મારે વાત કરવી છે, એ પણ વાત કરશી અને આપણા બધાના અત્યાર સુધીના કોમેન્ટ્સ કોઈ અમે લીધેલા નથી તો કોમેન્ટ્સની વાત કરશી. આ ત્રણ મુદ્દાઓ વિશેની ચર્ચા આપણે કરવાની છે. અત્યાર સુધીમાં લગભગ છેલ્લા 3 મહિનાથી આપણી આ સફર ચાલુ છે. એમાં 44 વિડીયો દર મંગળવારે, શુક્રવારે અને રવિવારે સાંજે 6 વાગે આવે છે. એ રીતે અત્યાર સુધીમાં 44 વિડીયો અમે મૂકવામાં આવ્યા છે અને આશરે લગભગ 2,500 થી 3,000 લોકો વ્યુઅર્સ સુધી અમે પહોંચ્યા છીએ. એમાંથી અમારો એક વિડીયો બહુ સારી રીતે વાયરલ થયો હતો. એ વિઠ્ઠલભાઈ ઉકાણીનો વિડીયો લગભગ 7600 લોકોએ જોયેલો છે અને બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે. આવી રીતે જુદા જુદી વ્યક્તિઓના જુદા જુદા થાય છે. એના સામે અમારી વીકનેસ પણ એ છે કે જેટલી સંસ્થાઓના ઇન્ફોર્મેટિવ વિડીયો હતા એ બહુ ઓછા જોવાના છે. 50 કે 100 લોકોએ જોયા હોય એવું પણ બન્યું છે. એટલે એ કોને કેમ ખબર નથી પડતી, પણ ડીઆઈસી વિશેની વાત હોય, સીઈડી વિશેની વાત હોય, ઇન્ડેક્સ બી વિશેની વાત હોય, મહિલા નિગમની વાત હોય, એના વિડીયો બહુ જોવાના જ નથી. ખરેખર આ બધી સંસ્થાઓ ઉદ્યોગ માટે ઉપયોગી સંસ્થાઓ છે, એટલે એના પણ વિડીયો જોવાય એવી વિનંતી છે. હવે આવતા વીકમાં અમે શું કરવાના છીએ કહી દઉં. આ રવિવાર પછી એટલે આવતા મંગળવાર, શુક્રવારે અને એના પછીના રવિવારે મોટિવેશનની વાત લઈને મેં આવતી. અમારા એક ટ્રેનર શૈલેષભાઈ વસાવડા બરોડાના છે અને સીઈડીના બહુ જૂના અમારા ટ્રેનર્સ છે. એની પાસેથી આપણે મોટિવેશન વિશે 2 લેક્ચર સાંભળશી. 20-20 મિનિટના હશે, 2 ભાગમાં છે, મંગળવારે અને શુક્રવારે. સફળ ઉદ્યોગપતિના ઇન્ટરવ્યુ તો આવશે જ, સાથે સાથે જે કોમ્પિટન્સી, જે લાક્ષણિકતાઓ ઉદ્યોગ સાહસિકમાં જરૂરી છે, પ્રોબ્લેમ સોલ્વિંગ, ડિસિઝન મેકિંગ, ઇનોવેશન, આ બધા વિશેની વાત લઈને જુદા જુદા એક્સપર્ટ પણ આવશે. આમ હજી અમારી પાસે આ બાબતમાં વધારે સારું પેલું થશે જ. સફળ ઉદ્યોગપતિના અનુભવ પણ વધારે આવે એવા પ્રયત્નો અમારા થશે. કેમ કે કોમેન્ટમાં પણ એ જ આવે છે કે અમને આવા વિડીયો વધારે બતાવો, એટલે જે સફળ થયેલા હોય એવા વિડીયોની વાત આવશે. સ્કિલ વિશેની થોડી વાત મારે કરવી છે, કેમ કે મેં છેલ્લા 2 વિડીયો જે જોયા ને એના અનુસંધાનમાં કહી શકી કે સ્કિલ વાળી વ્યક્તિઓ હંમેશા સક્સેસ જાય છે, સફળ થાય છે. સ્કિલ હોય તો વધારે સારું, ન હોય તો એ મેળવી લે અને પછી આગળ વધે તો એ વધારે સફળ થાય છે. તમારા છેલ્લા 2 ઇન્ટરવ્યુ આપણે જુઓ તો સફળ 2 ઉદ્યોગ સાહસિકો હતા. યોગી સરબત, તો યોગી સરબતમાં એસએસસી પછી આપણી પાસે આવ્યા. એસએસસી પછી એ ઉદ્યોગ કરવા માટે આવ્યા, ગામડેથી આવ્યા. હાવ નાનું ગામ છે, ગીર જંગલની અંદર આવેલું ગામ છે, અમરાપુર કરીને એક નાનું ગામ છે, ત્યાંથી આવ્યા. પોતે ખેડૂત છે, ખેડૂતના દીકરા હતા, ખેતીનું કામ કર્યું તો બહુ એજ્યુકેશન નહોતું. આવીને એને જુદી જુદી એને નક્કી કર્યું મારે કંઈ કરવું છે, એટલે એને લગતી એને ટ્રેનિંગ લીધી. શીખવા ટ્રેનિંગ એટલે પ્રેક્ટિકલ સંસ્થામાંથી ટ્રેનિંગ લેવી જરૂર નથી. કોઈ કારખાનાવાળા ત્યાંથી શીખા, ફેક્ટરીવાળા ત્યાંથી શીખા, આવું જે વસ્તુ એને બનાવવાનું નક્કી કર્યું એના પાસેથી શીખા અને અનુભવ લીધો, જાણકારી લીધી, પછી નાના પાયાથી શરૂઆત કરી, આગળ જતા અત્યારે કોઈ કલેક્ટર કમાતા હોય ને એના કરતાં પણ વધારે પૈસા એ કમાય છે અને સારી રીતે કમાય છે. અને
એની નેટ વેલ્યુ પણ એટલી બધી સારી થઈ છે. એટલે ભગવાનની દયાથી એ ખૂબ સુખી અને સંપન્ન રીતે આગળ વધી શક્યા છે. એવા જ બીજો કેસ આપણા પાસે જઈએ તો એ તન્નાભાઈનો, જયેન્દ્રભાઈ તન્ના તલાલાથી આવ્યા ત્યારે 12મું પાસ હતા. અહીંયા આવીને બધું ભણ્યા પછી પણ એ પેલા એ આવ્યા ત્યારે તો 12મા પછી અહીંયા એને નક્કી કર્યું કે મારે નામું શીખવું છે. તો નામું શીખવા માટેની સંસ્થામાં જોઈન થયા. કોઈ પાસેથી નામું લખતા શીખ્યા, પછી પોતે શીખવાડવા માંડ્યા. એકાઉન્ટ બીજાના લખવા માંડ્યા. એકાઉન્ટ લખ્યા પછી એજ્યુકેશન લીધું. એજ્યુકેશન લીધા પછી એની પ્રેક્ટિસ શરૂ કરી જીએસટીની ને ઇન્કમ ટેક્સની. અને આજે કોઈ પણ સચિવાલયમાં જે સચિવ જેટલા કમાતા હોય એના કરતા પણ વધારે પૈસા કમાય છે. આ સ્કિલને કારણે કમાણા, એજ્યુકેશનને કારણે, ડિગ્રીને કારણે નહીં. સામાન્ય રીતે માણસો ડિગ્રીને લીધે નોકરી મળતી હોય અથવા ધંધો કરતા હોય. આમાં ઉલટું થયું છે કે સ્કિલને લીધે આગળ વધ્યા છે અને સ્કિલ જ અગત્યની વસ્તુ છે. આજે કમનસીબે આપણા ઇન્ડિયામાં 5% લોકો જ સ્કિલથી આગળ વધે છે, સ્કિલ દ્વારા જોબ મેળવે છે અથવા સ્કિલ દ્વારા કંઈક પોતાનો સ્વરોજગાર મેળવે છે. બીજા કોઈ કન્ટ્રીની વાત કરીએ તો અમેરિકામાં 52% લોકો સ્કિલ બેઝ નોકરી કરે છે અથવા સ્કિલ લઈ અને પછી ધંધો કે નોકરી કરે છે. જાપાન કે જર્મનીની વાત કરી તો લગભગ 72% લોકો સ્કિલ મેળવી અને પછી ધંધો કરે છે, રોજગારી મેળવે છે, જોબ કરે છે. એની સાથે દુનિયામાં સૌથી વધુ કોરિયાની અંદર લગભગ 92% લોકો સ્કિલ મેળવી અને જોબ કરે છે. ડિગ્રી નથી લેતા, એ સીધી સ્કિલ લે અને સ્કિલ લીધા પછી સીધી પોતાનો યુનિટ ચાલુ કરે અથવા તો કોઈ ત્યાં જોબમાં જોઈન થાય. આમ સ્કિલનું ઇમ્પોર્ટન્સ અત્યારે ખૂબ જ છે અને હકીકતમાં છે એ આપણા વડાપ્રધાન પણ આ વસ્તુ સમજે છે, એટલા માટે સ્કિલ ડેવલપમેન્ટ માટે ખૂબ સારું કામ કરવાનો પ્રયત્ન કરે છે. સ્કિલ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રી પણ એક આખી ઊભી થઈ છે છેલ્લા 10 વર્ષમાં કે એનું કામ સ્કિલ ડેવલપમેન્ટનું છે. એમએસએમઈ સાથે જોઈન કરી અને એક નવી મિનિસ્ટ્રી એને ઊભી કરી છે અને સ્કિલ માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે. આ સ્કિલની વાત. સ્કિલ માટેની એક સાથે સાથે બીજી એક વાત કરું કે અત્યારે આપણે થાય છે શું, હમણાં 12માનું રિઝલ્ટ આજે આવ્યું. 12માના રિઝલ્ટ પછી લોકો શું કરે છે? ગ્રેજ્યુએટ થવા માટે કોઈ પણ કોલેજમાં BA, BCom કે BSc થવા માટે કે BE થવા માટે કોઈ પણ કોલેજમાં જોઈન થાય. 3-4 વર્ષ કોલેજમાં ભણે, ગ્રેજ્યુએટ થાય. ગ્રેજ્યુએટ થઈને એમાંથી 5-10-15% તો ડ્રોપ આઉટ થઈ જાય. થોડા ઘણા વૈરા 80-90% લોકો, એમાંથી હાર્ડલી 5% લોકોને જોબ મળે છે, નોકરી મળે. કેમ કે બહુ ઓછા લોકોને જોબ મળે છે. આ રિયાલિટી છે. કોઈને કોઈ શિક્ષિત સીધી વ્હાઇટ કોલર જોબ મળી શકવાની શક્યતાઓ બહુ ઓછા લોકો સુધી છે. એટલે અને મોટાભાગના નોકરી ડિગ્રી છે ને એ જોબ માટે જ મેળવતા હોય એવું લાગે. ડિગ્રી લીધા પછી કાંઈ જોબ ન મળે એટલે હવે હાવ બેકાર રખડવું એના કરતા તો સમય પસાર કરવા માટે પીજી કરે, MCom કરે, MBA કરે, MA કરે, બીજી કંઈ પણ કરે, ટૂંકમાં પોસ્ટ ગ્રેજ્યુએશનમાં જાય. એમાં 2-3 વર્ષ પસાર કરે એટલે 5-6 વર્ષ અગત્યના જે જુવાનીમાં કામ કરવાનો સમય છે એ સમય એક સોનેરી સમય પસાર થઈ જાય. 6-7 વર્ષ એમને પસાર થઈ જાય. 1-2 વર્ષમાં નોકરી માટેનો પ્રયત્ન કરે એટલે આમ સારો જુવાનીનો સમય પસાર થઈ જાય. પછી જોબ મળે એવી જોબ મળે કે એક તો ઓછો પગારવાળી હોય, રસ ન હોય એવી જોબ હોય, કાંઈ કામ કરવામાં મજા ના આવે એવી જોબ હોય. એટલે એવી જોબ કરી અને કંટાળી જાય, જોબ બદલાવતા રહીએ અને પોતાનું આગળ વધે. અને પછી કેમ કે કુટુંબ થઈ ગયું હોય
લગ્ન થઈ ગયા હોય, છોકરાઓ થઈ ગયા હોય, એટલે પછી જોબ ટકાવી જ રાખે. ભલે 10,000, 15,000, 25,000 જેટલો કઈ પગાર મળે, રસ પડે કે ન પડે, કામ કરવામાં મજા આવે કે ન આવે, પણ પૈસા માટે, પેટ માટે કામ કરવું પડે એટલે કામ કરે. આવી પરિસ્થિતિ. એને બદલે આઈડિયલ પરિસ્થિતિ એવી હોવી જોઈએ કે જે માણસને જે વસ્તુમાં, જે પ્રોડક્ટમાં, જે કામ કરવામાં રસ હોય, એનું સ્કિલ મેળવે, એની જાણકારી મેળવે, એનો અનુભવ મેળવે અને એમાંથી પોતાનું કંઈક આવક ઊભું કરે અને એ જ કામ ભવિષ્યમાં કરે. એ પોતાનો રોજગાર મેળવે, સ્વરોજગારી મેળવે અથવા જોબ કરે. પણ જે રસ પડે એવી વસ્તુમાં કરે તો એને જ કામ કરવાની મજા આવે અને એક આનંદ રીતે જોબ સેટિસ્ફેક્શન મળે. ખરેખર આ વાત છે. પણ આપણે થોડી સ્કિલ બેઝ ઓછું કામ કરીએ છીએ. આપણા આ દાખલામાં જ તમે જોયું, તન્નાભાઈના દાખલામાં, કે એ 6 મહિનાની કે 4 મહિનાની ટ્રેનિંગ આપે છે કે 8 મહિનાની ટ્રેનિંગ આપે છે, ફક્ત 2 કલાકની ટ્રેનિંગ હોય છે. તમે ભણતા ભણતા એ કરી શકો અને આટલી કોલેજની ફી ભરો છો, એમાં 25, 30, 40,000 રૂપિયાની ફી વધારે ભરીને કરી શકાય અને આ સ્કિલ તમે મેળવી લ્યો. અથવા તો હું તો કહું છું કાંઈ ન કરો, ફક્ત 12મા ધોરણ પછી એક નક્કી કરીને આવો કે મારે કંઈક કરવું છે, તો તમે આ ટ્રેનિંગ લ્યો. શોર્ટ ટર્મ ટ્રેનિંગ 6 મહિનાની, 9 મહિનાની કે 12 મહિનાની કે 3 મહિનાની, આવી ટ્રેનિંગો પુષ્કળ પ્રમાણમાં ઘણી બધી સંસ્થાઓમાંથી મળે છે. સરકારની પણ ઘણી યોજનાઓ છે. એક આરસેટી નામની સ્કીમ છે કે જે દરેક જિલ્લાની અંદર બેંક દ્વારા ચાલે છે. મફત ટ્રેનિંગ આપે છે, સામેથી સ્ટાઇપેન્ડ આપે છે. એવી રીતે જીએસ એમડી, એવી રીતે સેન્ટ્રલની જે સ્કીમ છે, એનએસડીસી, જીએસડીસી, આ લોકોની પણ સ્કીમમાં સ્કિલ ટ્રેનિંગ લઈ અને તમે આગળ વધી શકો. 4 કે 6 મહિનાની શોર્ટ ટર્મ ટ્રેનિંગ લ્યો અને ભણવા કરતા એને ઇમ્પોર્ટન્સ આપો, અથવા તો ભણવાની સાથે સાથે આ કરો. સાવ ડિગ્રી વગર પણ નહીં ચાલે, કેમ કે એ આપણામાં એક પેલી થઈ ગઈ છે કે તમારે મેરેજ કરવા હોય તો ડિગ્રી તો જોશે જ. કંઈક આવક મેળવવા માટે ડિગ્રી તો માગે જ છે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે. એટલે એમાં એક કરી શકો કે તમે ભણતા ભણતા પણ આવી સ્કિલ, જુદી જુદી તમને ફાવતી સ્કિલ તમે અનુભવ લઈ અને તમને ગમતી સ્કિલમાં તમે જાઓ તો કરી શકો. આજે ફોરેનના અમુક કન્ટ્રીઝની અંદર આ કમ્પલસરી છે કે તમે તમારું ગ્રેજ્યુએશન કરતા હો અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન કરો તો એમાં તમારે એક સ્કિલ કે 2 સ્કિલ ફરજિયાત લેવી જ પડે. 3 મહિનાની કે 6 મહિના શોર્ટ ટર્મ પીરિયડ હોય, શોર્ટ ટર્મ ટ્રેનિંગ હોય, એ તમારે ટ્રેનિંગ કમ્પલસરી લેવી પડે ને એ ટ્રેનિંગ લ્યો તે પછી તમને પોસ્ટ ગ્રેજ્યુએશનનું કે ગ્રેજ્યુએશનનું સર્ટિ મળે. આ કમ્પલસરી થઈ ગયું છે. એટલે એ ભવિષ્યમાં તમે બેરોજગાર ન રાખો અને તમને જે ગમતું હોય એ કામ તમે કરી શકો. આ સ્કિલ વિશેની થોડી વાત થઈ. મારી એક વિનંતી છે કે જે લોકોને આગળ જ વધવું છે, કંઈક કરવું છે, રોજગારી મેળવવી છે, સ્વરોજગારી મેળવવી છે, આવક કમાવી છે, એ કોઈ પણ તમને ગમતી સ્કિલ એટલે એવું જરૂર નથી કે આ એકાઉન્ટન્ટ જ બનવું કે ટેક્સેશન કન્સલ્ટન્ટ જ બનવું કે કોમ્પ્યુટર, પણ કોમ્પ્યુટરને લગતું અત્યારની જે ચાલતું હોય ને એવી કોઈ પણ ફિલ્ડમાં તમે સ્કિલ ટ્રેનિંગ લ્યો. તમને રસ હોય એવી ટ્રેનિંગ લ્યો. કે તમને પેઇન્ટિંગમાં રસ છે તો પેઇન્ટિંગની લ્યો, તમને કોમ્પ્યુટરમાં રસ છે તો કોમ્પ્યુટરની ટ્રેનિંગ લ્યો. તમને કોઈ પણ ફિલ્ડમાં, જે ફિલ્ડમાં તમને રસ હોય, તમને ઉત્સાહ હોય એવી ટ્રેનિંગ તમે લ્યો અને એ ટ્રેનિંગને આધારે તમે આગળ વધશો તો સફળ થશો, આગળ વધી શકશો અને તમને જીવવાનો આનંદ મળશે, જોબ સેટિસ્ફેક્શન મળશે, કામ કરવાની મજા આવશે. મને આ કામ કરવાનું મજા આવે છે એટલે હું આ 72 વર્ષે કામ કરું છું. નકે જરૂર નથી, પણ કામ એટલા માટે કરું છું મને મજા આવે છે અને આનંદ મળે એવું કામ કરો ને તો તમને તમને ચોખ્ખો આનંદ મળે. આ થઈ આજની વાત, આ 2 વિષયની વાત. હવે કોમેન્ટની વાત કરીએ.
મારી પાસે અત્યાર સુધીના ઘણા કોમેન્ટ્સ આવ્યા છે. બધા કોમેન્ટ્સ તો લઈ શકાય એવું નથી, પણ જે આ કોમેન્ટ્સની આમાં મૂકું છું, જે કોમેન્ટ કરે છે બધા મિત્રોને ખૂબ ખૂબ આભાર. એક મિત્રએ ફોન નંબર માંગ્યો છે. કમનસીબે ફોન નંબર તો અત્યારે હું નહીં આપી શકું, કેમ કે જાહેરમાં ફોન નંબર આપવો થોડો અઘરો થઈ જશે. તમે ઈમેલ કરજો, મને જો લાગશે તો હું તમને સામેથી ફોન કરીને કહીશ. ને ઈમેલ એડ્રેસ છે અમારું ACDC, S ફોર સૌરાષ્ટ્ર, E ફોર ઇકોનોમિક, D ફોર ડેવલપમેન્ટ, C ફોર સેન્ટર, ACDC104@gmail.com. આમાં તમે ઈમેલ કરજો. તમારું નામ અને તમારે કામ શું છે એ મને બતાવજો અને ફોન નંબર મોકલજો. જો હું એવું લાગશે તો મારી અનુકૂળતાએ તમને સામેથી ફોન કરીશ અને માહિતી આપીશ, અથવા તો ફોનની આપણે ચર્ચા કરશી. એક મિત્રની બહુ થોડી સરસ પેલી આવી છે કે સાહેબ તમે આવા જ વિડીયો બધા મોકલો છો એમ, કે જે આવા સ્ટ્રગલ કરીને આગળ વધ્યા હોય એવાના જ મોકલો છો. પણ એકચ્યુઅલી સાચો આનંદ તો આવા લોકોને જ આવે જે ચાંદીની ચમચી લઈને ઉદ્યોગમાં કે ધંધામાં સફળ થયેલા હોય. એને આનંદ ના આવે ને એવા લોકોને મળવામાં પણ આનંદ ના આવે. આવા લોકો સફળ થાય છે, નથી થતા એવું નથી હોતું, પણ જે સ્ટ્રગલ કરીને આગળ વધ્યા હોય ને એનો તમે આનંદ અનુભવો, એનો આનંદ તમે જુઓ. હું તો આ બધા જોઉં છું કે એને એવું જ લાગે કે અમારા જેવું દુનિયામાં કોઈ નથી, સુખી કોઈ નથી. એટલે સ્ટ્રગલ કરીને આગળ વધેલા એવા લોકોના ઇન્ટરવ્યુ જનરલી અમે વધારે લઈએ છીએ. અને કોઈ પણ સફળતા મેળવવા માટે સ્ટ્રગલ તો કરવી જ પડે, તો જ સફળતા મળે. એટલે આવા વિડીયો થોડા તો આવશે જ, શક્ય એટલા. અમે ચાંદીની ચમચી લઈને જન્મ લેલા લોકોને બહુ એટલા બધા બતાવતા નથી, અથવા બતાવવાનો પ્રયત્ન પણ નહીં કરીએ. આ સિવાય તમારા હર હર મહાદેવ ઘણા બધા બીજા આવે છે. બધાને એક મિત્રનો ફોન, એક મિત્રનો કોમેન્ટ છે, મદલાણી RD મલાદી. મેં પણ CED ની તાલીમ લીધી છે, મારી પાસે પણ સર્ટિફિકેટ છે. મિત્ર સારું, CED ની ટ્રેનિંગથી તમને 100% કંઈક ફાયદો થયો હશે. પણ અમે જે આપી છીએ પણ CED ની જ તાલીમ છે. તમે જોઈ લેજો, અમે જે આપી છીએ, જેટલા ઇન્ટરવ્યુ, જેટલા વિડીયો તમને બતાવી છે, જેટલી ટ્રેનિંગમાં જેટલા ફેકલ્ટી સાથેનો અનુભવ કરાવી છે, એ CED માં પણ અમે બતાવતા. આટલા લોકોને જ અમે બોલાવતા. તમે જે લીધી હશે એ કદાચ આટલા તાલીમ, આટલા એક નિષ્ણાતોની મદદ લઈને નહીં લીધી હોય. અમે આમાં એ થોડા વધારે લઈ આપીને તમને કરી છીએ. CED ની ડબલ તાલીમ આપી છે એમ કહો તો ચાલે. એટલે CED ની તાલીમ માટે આભાર. સરસ. માઇક ની એકાદ મિત્રની ફરિયાદ છે, અને સાચી વાત છે. મેં એના માટે તો માઇક એક તો લીધું છે, હજી બીજું માઇક લેવાનું બાકી છે. અમે ધીમે ધીમે આગળ વધીએ છીએ, એટલે માઇક બીજું પણ લઈ લેશી. એક ભાઈની એવી કોમેન્ટ છે કે સાહેબ અમે ઉધાર લેતાય નથી, દેતાય નથી. હવે જિંદગીમાં, પ્રેક્ટિકલ લાઈફમાં આ કે ઉદ્યોગની અંદર, ધંધાની અંદર આ બહુ શક્ય નથી. હોય તો વધારે સારું, પણ શક્ય છે. શક્ય નથી એવું તો નહીં કહી શકાય, પણ મુશ્કેલ છે. કેમ કે ઉદ્યોગ ધંધો કરવા હોય તો તમારે ઉધાર આપવું પડે અને ઉધાર લેવું પણ પડે છે. એટલે હાવ એવું તો નથી થતું, પણ તમારી મુદ્દો સાચો છે કે ઉધાર લેવું નહીં, ઉધાર દેવું નહીં. સારી ગુડ ઇન્ફોર્મેટિવ વિડીયો છે, એવી પણ વાત આવે છે. ઉધાર આપવું નહીં ને ઉધાર લેવું નહીં. ખૂબ સરસ માહિતી આપે છે તમારા વિડીયામાંથી. આપનો નંબર આપશો? મેં તો આપને વાત કરી કે નંબર હું આપી શકું એમ નથી.
તો મિત્રો આટલા બધા કોમેન્ટ્સ આવે છે. મને લાગે કોમેન્ટ હજી થોડા ઓછા આવે છે. કોમેન્ટ વધારે આવે તો મને મજા આવશે, અમને વધારે મજા આવશે કે એક તરફી ન થાય, બે તરફી થાય. એક ભાઈનો કોમેન્ટ છે, રામભાઈ કટારિયા રામભાઈ, ગણાત્રા સર ઇઝ માય આઈડિયલ, હી ઇઝ ઓલવેઝ હેલ્પ એન્ડ ના સાબાસ, સારું ભાઈ ભાઈ, અને ઈ જ કમાણા છીએ અમે. કીપ અપ, કીપ ઇપ. થેન્ક યુ ભાઈ. તો આટલે કોમેન્ટ હતા. જો વધારે કોમેન્ટ આવશે તો અમે દર અઠવાડિયે જે રવિવારે મળીએ છીએ ત્યારે અમે તમને કરશી. અમને સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ કરજો અને લાઈક કરજો. ઓકે, તો આવતા અઠવાડિયે પાછા ફરીથી મળીશું. થેન્ક યુ, આભાર.